કથામાં સાંભળીએ ધર્મના પ્રત્યક્ષ તથા પરોક્ષ ફળ તેમજ તેના પ્રકાર. બ્રહ્માનંદ સ્વામીના શરીરમાં બીમારી આવી અને ધીમે ધીમે વધતી ગઈ. એટલે સૌ હરિભક્તો સંતો ચિંતિત થયા અને મહારાજની આગળ આવીને વિનંતી કરી કે આ બ્રહ્માનંદ સ્વામી તો સત્સંગની અંદર આધાર સ્તંભ સમાન છે, એટલે આપ કૃપા કરીને એમને બેઠા કરો, નહીં તો સત્સંગમાં બહુ મોટી ખોટ એમની પડશે. એવી વાત આ બધા હરિભક્તો કરે છે. એ વખતે હરિભક્તો સંતોએ જ્યારે આ વિનંતી કરી એ વખતે મહારાજે વાત કરી કે આ તો હવે જો એમની આવરદા આવી ગઈ હોય તો કોઈ કંઈ કરી શકે એમ નથી. માણસ ગમે એટલા પ્રયત્ન કરે પણ તેમ છતાં પણ જીવાડવું કે મારવું એ તો ભગવાનના હાથમાં છે. અને સાથે સાથે દરેક વ્યક્તિ પોતપોતાના કર્મ લઈને આવે છે. જેટલા કર્મ એના ભોગવવાના લખ્યા હોય એ પ્રમાણે બધા જ કર્મ એને ભોગવવા પડતા હોય છે. આપણો દેહ એ બધાનો પ્રારબ્ધને વશ છે. સંતો આપણને સમજાવે છે કે કર્મના 3 પ્રકાર છે. એક તો અનંત જન્મોથી જે આપણે કર્મ કરતા આવ્યા છીએ એ છે સંચિત કર્મ, જેનો સંચય થઈ જ ગયો છે. આખો કર્મનો ભંડાર છે, કારણ કે અનંત જન્મના કર્મ હોય કેટલા બધા હોય, એટલે એનું આખું બહુ મોટું ગોડાઉન છે. એમાંથી થોડાક કર્મ લઈને ભગવાને આપણને આપણો આ દેહ એ બાંધી આપ્યો છે. એને પ્રારબ્ધ કર્મ કહેવાય. એટલે બીજો પ્રકાર પ્રારબ્ધ કર્મ. અને આ દેહથી જે કંઈ કર્મો અત્યારે આપણે કરીએ છીએ કરાતા કર્મ એ બધા ક્રિયમાણ કર્મ. એટલે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ, આ 3 પ્રકારના કર્મ આપણા શાસ્ત્રોએ આપણને સમજાવ્યા છે. તો આપણને જે આ મનુષ્ય દેહ આપ્યો છે એ દેહની સાથે જે જડેલા કર્મ છે એ તો અવશ્ય આપણે ભોગવવાના હોય. પછી એ સુખ હોય તો સુખ અને દુઃખ હોય તો દુઃખ, પણ એ ભોગવવું જ પડે છે. મહારાજે જે વાત કરી છે ને અંત્યના 21મા વચનામૃતમાં, મીણે પાયેલ દોરો. મીણે પાયેલ દોરો જે હોય, મીણિયો દોરો, એ શિયાળામાં કેવો એકદમ કડક, પણ જેવો ઉનાળો આવે એટલે ઢીલો ઢફ. એટલે આપણે પણ જ્યારે દુઃખ આવે ત્યારે ઢીલા ઢફ થઈ જઈએ, અને જ્યારે સુખ આવે એ વખતે કડક. એ વખતે આમ કોઈને પૂછીએ નહીં, આમ કોલર ઊંચા કરીને ફરતા હોઈએ. એટલે આપણી કંઈક એવી પરિસ્થિતિ થતી હોય છે. પણ બંનેની અંદર જેને સમતા હોય ને, સુખ દુઃખ એ બંનેને વિશે જેને સમત્વ એ જેને હોય, તો પછી એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણીવાર વાત કરતા હોય છે કે આ દેહ છે ને રોગનું ઘર છે. એની અંદર રોગો આવતા જ રહેવાના. કેટલાકના માટે આ દેહ રોગનું ઘર હોય, કેટલાક માટે હોટેલ જેવું હોય, રોગની હોટેલ. જાત જાતના જે જોઈએ એ બધા રોગ એની અંદર મળે તમને. કેટલાકને રેલવે સ્ટેશન જેવું હોય, એક ગાડી આવે ને બીજી જાય, એટલે એક રોગ આવ્યો હોય અને એ જાય ત્યાં તો બીજો આવી જ ગયો હોય. એટલે કોકને રેલવે સ્ટેશન જેવું હોય, કોકને રોગનું ગોડાઉન હોય. એટલા બધા રોગ હોય કે ના પૂછો ને વાત. યોગી બાપા વાત કરે છે ને કે આ 17 રોગોને દાબીને ફરીએ છીએ ત્યારે આ વિચરણ થાય છે. એટલે યોગીજી મહારાજને બધા સંતોના જીવનમાં આપણને જોવા મળે છે. એમના જીવનમાંથી આ પ્રેરણા મળે છે કે શરીરની અંદર તો સુખ દુઃખ આવવાના જ છે, આ લોકની અંદર પણ સુખ દુઃખ આવવાના છે. એટલે એમાં કોઈ દિવસ એ આપણે પાછા પડવાનું હોતું નથી. અને એમાં પણ જે પ્રારબ્ધ ના આવે તો ભોગવવાના જ હોય છે. કારણ કે વાત કરીને ઘટ સાથે ઘડિયા, મુક્તાનંદ સ્વામીનું ભજન હમણાં આપણે સાંભળ્યું. ઘટ એટલે કે આ શરીરની સાથે ભગવાને જોડી દીધા છે, એટલે હવે એ તો અવશ્ય ભોગવવા પડે, એમાં તો કોઈ છૂટકો નથી. અને એટલા માટે જ વૈરાગ્ય શતકની અંદર પણ ભર્તૃહરિએ આપણને સમજાવ્યું છે કે રોગાશ્ચ શત્રવૈવ પ્રહરંતિ દેહમ. આ રોગો છે શત્રુઓની જેમ આપણા દેહ ઉપર પ્રહાર કરે છે. 6 પ્રકારના જે વિકાર કહીએ છીએ ને દેહના, પહેલામાં પહેલું જાયતે, જે જન્મે છે. બીજો અસ્થિ, જે હોવું. પછી વર્ધતે, વધે છે. અપક્ષીયતે, ધીમે ધીમે પછી ક્ષીણ થતો જાય, ઉંમર વધતી જાય એમ. પછી જીર્યતે, એકદમ જીર્ણ થતો જાય. અને છેલ્લે 6થો વિકાર નશ્યતિ, એ નાશ પામે. આ 6 વિકાર કોઈ પણ દુનિયાની વ્યક્તિ હોય તો એ એમાંથી બચી શકવાની નથી. એ દરેકને આ 6 વિકાર લાગુ પડવાના જ છે. તો પછી એનાથી શા માટે આપણે ગભરાવું, એ અહીંયા આપણને આ પરમહંસોના જીવનમાંથી એ શીખવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ આપણને સમજાવે છે એમની વાતમાં કે મંદવાડ આવે
એમાં કાયર ન થઈ જવું. એમાં જે હિંમત રાખતા એ શ્રીજી મહારાજને ગમતું. ગમે એવી બીમારી આવે પણ જો હિંમત રાખી હોય તો પછી ભગવાન પણ એવા ભક્ત ઉપર પ્રસન્ન થાય છે. કારણ કે બધું જ કરનારા એ ભગવાન જ છે, કરતા હરતા એ ભગવાન જ છે. જ્યારે આપણે ભગવાનના આશરે આવીએ ત્યારે તો ભગવાન જ એ કરતા હરતા છે, બીજું કોઈ નથી. હવે આપણે થોડોક વિચાર કરીએ કે ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે એ દુઃખના કારણ શું છે. દુઃખ છે તો દુઃખનું કંઈક કારણ તો હોવું જોઈએ ને. પહેલામાં પહેલું કારણ જે આપણે નિવારી શકીએ એવું છે. અમુક કારણ પછી આપણે જોઈએ જે આપણે નિવારી શકીએ એમ નથી, પણ પહેલામાં પહેલું કારણ જે આપણે નિવારી શકીએ અને દુઃખ ઓછા આવે એવું જો કારણ હોય તો શ્રીજી મહારાજે પ્રથમના 34મા વચનામૃતમાં આપણને બતાવ્યું છે કે ખોતરીને ઊભા કરેલા દુઃખ. અમુક દુઃખ આપણે છે ને ખોતરીને ઊભા કરીએ છીએ. એ મહારાજે વાત કરી છે ત્યાં આગળ કે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને ભક્તને દુઃખ આવે છે. સાવ નાખી દીધા જેવો પદાર્થ હોય પણ એને માટે આપણે એનો જે લોભ એક વળગે ને એને લઈને ભગવાનની આપણે નાની હોય કે મોટી આજ્ઞા એ બધી આપણે લોપી નાખતા હોઈએ છીએ. એને લઈને પછી દુઃખ આવતા હોય છે. આજે સંતોની પાસે બધા જાત જાતના ભાતના પ્રશ્નો હરિભક્તોના આવતા હોય છે. કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોય. શ્રીજી મહારાજની એક બહુ સામાન્ય આજ્ઞા છે શિક્ષાપત્રીમાં કે પોતાના પુત્ર કે મિત્રની સાથે પણ ધન વગેરેનો જે લેવડ દેવડનો વ્યવહાર કરવો સાક્ષીએ સહિત લખત કર્યા વગર કરવો નહીં. પુત્ર અને મિત્ર, બીજાની તો વાત જ નહીં. પુત્ર અને મિત્ર એની સાથે પણ આવી રીતે કરવું. તો એ બસ મુખોમુખ બધું કરી દેતા હોય છે, કંઈ પણ લેખિત ને કંઈક હોય નહીં. અને પછી પ્રશ્નો ઊભા થાય. બે હરિભક્તોના પ્રશ્ન હોય, કોને સમજાવવા? સંતોને પ્રશ્ન થાય કે બેમાંથી કોને મનાવવા અને કોને સમજાવવા. એટલે આવું બધું આવા તો કેટલા પ્રશ્ન. સાવ એક શ્રીજી મહારાજની એકદમ સ્પષ્ટ આજ્ઞા હોય કે પ્રમુખ સ્વામી મહારાજની સ્પષ્ટ આજ્ઞા હોય એ આપણે નેવે મૂકી દઈએ, એને લઈને ઊભા થતા હોય છે. એનું નામ જ ખોતરીને ઊભા કરેલા દુઃખ. એક આપણો યુવક હતો, પ્રમુખ સ્વામી મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે કે નવરાત્રિમાં જવું નહીં. હવે નવરાત્રિમાં ગયો, આ તો હું 20 વર્ષ પહેલાંની તમને વાત કરું છું, 20-22 વર્ષ પહેલાંની. નવરાત્રિમાં ગયો અને એનું સ્કૂટર ચોરાઈ ગયું. ગરબા રમવા માટે ગયો હતો અને સ્કૂટર એનું ચોરાઈ ગયું. પછી એને આમાં કેવું છે, અમુક લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. લાત પડે ને ત્યારે આપણને સમજાય ઘણી વસ્તુ. પછી એને સમજાયું કે અમે પ્રમુખ સ્વામી મહારાજની એક આજ્ઞા મેં લોપી, એને લઈને મને આ દુઃખ આવ્યું, બાકી મારું સ્કૂટર ચોરાયું હોત નહીં. હમણાં જ મહંત સ્વામીએ પ્રસંગ નહોતો કહ્યો, લંડનના આપણા 3-4 યુવકો નવરાત્રિની અંદર ગરબા રમવા ગયા કે આજે જઈ આવીએ. એક જ દિવસ ગયા હો ખાલી, અને બીજા દિવસે છાપામાં એમના જ ફોટા આવ્યા નાચતા. એટલે આવું પણ એ થતું હોય છે. એટલે ટૂંકમાં અમુક દુઃખ જે આપણે નિવારી શકીએ છીએ, જો ભગવાનની આજ્ઞામાં આપણે વર્તીએ તો કોઈ દિવસ આપણને એવા દુઃખ થાય નહીં. અત્યારે જે આ એઇડ્સ ને બધું થાય છે એનું કારણ શું છે? માણસ જે વ્યભિચાર કરે છે એને લઈને જે પોતે નિવારી શકે ધારે તો પોતે જો સંયમની અંદર વર્તતો હોય તો કોઈ દિવસ એવા દુઃખ એના જીવનમાં આવવાના જ નથી. પણ આ પ્રકારના બધા જાત જાતના જે દુઃખ હોય છે અમુક તો આપણે ખોતરીને ઊભા કરીએ છીએ. એટલે પહેલો દુઃખનો પ્રકાર એ આપણે ખોતરીને ઊભા કરેલા દુઃખ. બીજો દુઃખનો પ્રકાર જો જોવો હોય તો શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે, જે હમણાં મેં વાત કરી, પ્રારબ્ધ. એ પ્રારબ્ધના જે દુઃખ હોય ઘટ સાથે ઘડ્યા છે, એટલે એ તો એની અંદર તો કોઈ પણ પ્રકારનું એ આપણે બધું ભોગવવું જ પડે છે. ભલે એ ત્યાગી હોય કે ગૃહસ્થ હોય કે ગમે તે હોય, પણ પ્રારબ્ધના જે દુઃખ હોય કે સુખ હોય એ આપણે અવશ્ય એ ભોગવવા પડતા હોય છે. હવે આપણને સાથે સાથે જોઈએ તો બીજો પ્રકાર છે કે ભગવાન છે ને આપણને શુદ્ધ કરવા માટે પણ રોગને પ્રેરતા હોય છે, દુઃખ આપતા હોય છે. આપણને એમણે શુદ્ધ કરવા છે, કે એમનો હેતુ શુદ્ધ છે, એના માટે પણ પોતે આપણને આવા દુઃખ એ આપતા હોય છે. જે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને, કાં તો અષ્ટાંગ યોગ કાં તો રોગ, એ વગર આ મનનો મેલ, અંતરનો મેલ જાય નહીં. હવે આ કળિયુગ છે, કળિયુગની અંદર અષ્ટાંગ યોગ આપણે સિદ્ધ કરી શકીએ એવી તો કોઈ આપણી ક્ષમતા છે નહીં. એક ઉપવાસ કરવો અઘરો પડે છે, બરાબર? એક ઉપવાસ આપણે કરવો હોય તો એ કેટલો બધો, એમાંય શાસ્ત્રી મહારાજના જે 5 ઉપવાસ છે એ આપણને કરવા અઘરા પડે છે. તો અષ્ટાંગ યોગની તો ક્યાં વાત કરવી? અષ્ટાંગ યોગની તો શરૂઆત જ થાય સંયમથી. યમ, પહેલામાં પહેલો સંયમ.
સંયમ માણસ નથી પાળી શકતો, એટલા માટે તો નિયમ આપવામાં આવે છે. આ બધા નિયમોનો હેતુ જ એ છે કે આપણે સંયમમાં વર્તીએ. આ શ્રાવણ મહિનાની અંદર આપણને એકટાણા વગેરે જે વ્રત આપવામાં આવે છે, ધારણા પારણા, એનો મૂળ ઉદ્દેશ એ સંયમ છે. નહીં કે આપણે વધારે પેલું ઠપકારીએ, વધારે ને વધારે ખાતા રહીએ, પણ એની અંદર આપણે સંયમપૂર્વક વર્તીએ. પણ સંયમપૂર્વક નથી વર્તાતું, એના માટે નિયમો આપવામાં આવે છે. એટલે બીજું અંગ કયું? યમ, પછી નિયમ, પછી આસન. અત્યારે બધું યોગા બધા કરે છે ને આખી દુનિયાની અંદર, તો ખાલી આસન અને પ્રાણાયામમાં જ પૂર્ણાહુતિ થઈ જાય છે એ લોકોના યોગની. હકીકતમાં તો આગળના 2 અંગ તો બધા ભૂલી જતા હોય છે. બસ ગમે એટલું ખાઓ ને પછી પ્રાણાયામ કરો કે પેલા આસન કરો, એનો કોઈ અર્થ નથી. વ્યવસ્થિત તમારે સંયમમાં વર્તવું પડે, નિયમમાં વર્તવું પડે, પછી આ આસનની વાત આવે, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, અને છેલ્લું અંગ સમાધિ છે અષ્ટાંગ યોગના ફળરૂપ. ત્યારે એ સમાધિ સિદ્ધ થાય. તો એવો અષ્ટાંગ યોગ અત્યારે સિદ્ધ થાય એ તો ભૂલી જ જવાનું છે. આ કળયુગની અંદર બહુ અઘરું છે, એ તો થઈ શકે એમ જ નથી. તો પછી બીજો કયો વિકલ્પ રહ્યો? રોગ. એ રોગે કરીને પછી આપણને શુદ્ધ કરે ભગવાન અથવા ભગવાનના સંત, પણ એ પણ આપણા સારા માટે હોય છે. એક આપણી જે વાયકા છે ભમરી, પેલી ઈયળને પકડી લાવે અને પછી એને ચટકો મારે. ભમરીનો ચટકો આપણામાંથી જેણે ખાધો હોય એને ખબર હોય ભમરીનો ચટકો એ કેવો હોય. અને એમાં પણ પેલું ભમરીયુંમાં એની ભમરીનો ચટકો એટલે ભયંકર હોય, એ તો એકદમ ત્રાસદાયક હોય. અને પેલી ઈયળને ચટકો મારે, આપણને ચટકો મારે તો આપણે સહન નથી કરી શકતા. તો ઈયળમાં તો કંઈ હાડકું બાટકું કંઈ હોય જ નહીં. હવે એને તો ચટકો કેટલો બધો ભારે પડે. એટલે ભમરી ભારે ચટકો પલટવા ઈયળનું અંગ. શા માટે એને ચટકો મારે છે? એનું અંગ પલટી દેવું છે, પોતાના જેવી ભમરી કરી દેવી છે. તેમજ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. ભગવાનના સંત પણ આપણને જે કંઈ કડવા વચન કહે, આપણને ભલે ન ગમે એવા હોય, અથવા તો આપણને આવું દુઃખ આપે, પણ એ શેના માટે? આપવા આપણો રંગ. આપણો રંગ આપણે ભૂલી ગયા છીએ. આપણે આત્મા છે, આ દેહ આપણું સ્વરૂપ નથી. એમને બ્રહ્મરૂપ કરવા છે, એટલા માટે એ આપણને આવા કડવા વચન કહે. બીજું દ્રષ્ટાંત નિષ્કુળાનંદ સ્વામીએ આપણને આપ્યું કે જેમ જનનીને હૈયે હેત છે, માતાને પુત્રને વિશે કેવું હેત હોય. અને એટલા માટે જેને કડવાણી પીવડાવે નાનપણમાં, કડવાણી પીવડાવવાનો હેતુ શું? એને કોઈ પણ પ્રકારની બીમારી ના આવે. પણ પેલું બાળક ભલે શિશુ હોય તોય કોણ જાણે એને ખબર પડી જતી હોય છે કે હવે આ મને કડવી વસ્તુ પાવાની છે, એટલે તરત જ રડવાનું શરૂ કરી દે, મોઢું ખોલે જ નહીં. અને પછી એની જે મા હોય એ એનું નાક દબાવે. નાક દબાવે એટલે શ્વાસ લેવા તો મોઢું ખોલવું જ પડે. અને પછી પેલી કડવાણીની જે ચમચી હોય એ પીવડાવી દેતી હોય. અને પછી પેલું તો કજિયા જ કરે છોકરું તો. અને એને તો એવું જ લાગતું હશે કે આ મારા ઉપર અત્યાચાર જ કરે છે. બરાબર, બાળકને તો શું લાગે બીજું? અત્યાચાર જ લાગે પોતાના ઉપરનો. પણ એ સમજતું નથી કે આગળ જતાં એ નિરોગી રહેશે આને લઈને. તો એવી જ રીતે અહીંયા આપણને જે ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે અષ્ટાંગ યોગ કા રોગ એ વગર નિર્વાસનિક થવાય નહીં. તો ભગવાન કે ભગવાનના સંત પણ જે કંઈ દુઃખ આપે છે એ આપણા હિત માટે હોય છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં એકવાર એક હરિભક્ત હતા, એમણે બીજા હરિભક્તની વાત કરી, કંઈક પેલું જ્યોતિષને બધું આવડતું હશે જોતા. પેલા બીજા હરિભગતનો હાથ જોયો અને શાસ્ત્રી મહારાજને વાત કરી કે આ તો કેટલો બધો, આના નસીબની અંદર તો લખલૂટ સંપત્તિ છે, અને તમે એમને આવી રીતે રાખ્યા છે સાવ હાથે પગે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જો એના નસીબમાં જેટલું હોય એટલું મેં આપ્યું હોત ને તો વિલાયતની અંદર રાંડો નચાવતો હોત. એટલે આ શાસ્ત્રીજી મહારાજ છે, આ બધા ભગવાનના સંત, એનું આ કર્તવ્ય છે કે જે સુખથી આપણને દુઃખ ઉપજે આગળ જતા, આપણે વિષયોની અંદર લોપાઈએ તો એવું સુખ આપણને આપતા નથી. અને જે દુઃખથી આગળ જતાં આપણને સુખ થવાનું હોય, આપણે નિર્વાસનિક થવાના હોઈએ, તો એવું દુઃખ એ અવશ્ય આપણને આપતા હોય છે. એટલે આપણને શુદ્ધ કરવા માટે પણ આપણને આ દુઃખ આપતા હોય છે, રોગ આપતા હોય છે. એટલે આ દુઃખનો ત્રીજો પ્રકાર, ભલે આપણા પ્રારબ્ધમાં ન હોય પણ ભગવાન અને સંત આપણા સારા માટે ઊભું કરતા હોય છે. અને એક જે ચોથો પ્રકાર છે, એ ચોથો પ્રકાર છે આપણી કસોટી માટે. ભગવાન અને ભગવાનના સંત આપણું ટેસ્ટિંગ એ કરવું પડે ને, આ પાકું છે કે કાચું. પેલું માટલું આપણે ચેક કરીને લેતા હોઈએ છીએ. એક માટલા જેવી વસ્તુ પણ જો આપણે ચેક કરીને ઘરની અંદર લાવતા હોઈએ તો આપણે અક્ષરધામનો દરવાજો ખખડાવીએ તો ભગવાન ચેક ના કરે આપણને, એમને એન્ટ્રી આપી દે.
અત્યારે બધી સ્કૂલો કોલેજોની અંદર પણ એન્ટ્રી એમને એમ થોડી મળે છે, કેટલા બધા કેમ્પસ ઇન્ટરવ્યુ બધું કેટલું બધું હોય છે. એવી રીતે પેલો આખું એન્જિનિયરિંગ, હવે અહીંયા એન્જિનિયરિંગના આપણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, છેલ્લા વર્ષમાં હોય બધી કંપનીઓ આવી જાય ને બધા ઇન્ટરવ્યૂ લે. ઇન્ટરવ્યૂ વગર કોઈને પણ નોકરીની અંદર રાખવામાં આવતા નથી. તો ભગવાન પોતાના અક્ષરધામની અંદર આપણને કોઈને એમને એડમિશન આપવાના નથી. એના માટે એ પણ કસોટી કરવાના છે ને. તો કસોટી કરવા માટે પણ ભગવાન એ આપણને દુઃખ આપતા હોય છે. પણ આપણા માટે મોટામાં મોટી વસ્તુ શું છે? ભગવાન ભગવાનના સંતને આપણે આશરે ગયા છીએ તો આપણું શૂળીનું દુઃખ કાંટે મટાડી દે છે. આટલું મોટું કન્સેશન એમણે આપણને આપેલું છે. આ બધા દુઃખ તો આપણને આપે છે, 4 પ્રકાર છે આપણે જોયા દુઃખના, પણ એમાં પણ કેટલું મોટું કન્સેશન છે. પ્રથમના 70માં વચનામૃતમાં કહ્યું. આમ તો મહારાજે 2 વરદાન માગી જ લીધા છે આપણા બધા માટે. પહેલું વરદાન કે તમારા રામાનંદ સ્વામીને એમણે વાત કરી જ્યારે ગાદી સોંપી એ વખતે, કે પહેલામાં પહેલું તો તમારા ભક્તના નસીબમાં જો રામપાત્ર હોય તો એ મને આવે, પણ તમારો ભક્ત અન્ન વસ્ત્રે કરીને દુઃખી થાય નહીં. શ્રીજી મહારાજે એવું નથી માગ્યું કે તમારા ભક્તને બધી ગાડી બંગલા મળે કે અમેરિકાની સિટીઝનશીપ મળે, એવું કંઈ માગ્યું નથી. એમણે તો એવું જ માગ્યું છે તમારા ભક્તને અન્ન વસ્ત્રનું દુઃખ રહે નહીં, એ મને આવે પણ તમારો ભક્ત દુઃખી થાય નહીં. બીજું એમણે એ માગ્યું તમારા ભક્તને જો 1 વીંછીની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછીની વેદના ભલે થાય પણ તમારા ભક્તને એ દુઃખ થાય નહીં. તો આટલું એમણે કન્સેશન આપ્યું છે. ને એમાં પણ મહારાજ પાછી વાત કરે છે કે શૂળીનું દુઃખ ભગવાન કાંટે કરીને મટાડી દે છે. હવે શૂળી એટલે શું આપણને ઘણા બધાને ખ્યાલ જ નહીં હોય. પહેલાંના જમાનામાં બધા રજવાડાઓ જે હતા એ દેહાંત દંડની સજા કેવી આપતા? એક અત્યંત ક્રૂર રીતે આપતા. અત્યારે તો આ ફાંસીની સજા તો ઘણી સારી કહેવાય. પહેલાં જાહેરની અંદર જ પેલી શૂળી રાખવામાં આવી હોય. શૂળી એટલે શું? આખો શંકુ આકારનો થાંભલો હોય, નીચેનો બેઝ થોડો પહોળો હોય, જેમ જેમ ઉપર જાઓ એમ એમ એકદમ સાંકડો થતો જાય ને એકદમ એની ટોચ હોય એકદમ શાર્પ હોય. અને જેને આ સજા ફરમાવવામાં આવી હોય એને પેલા 4-5 જણ પકડીને ઊંચે લઈ જાય અને ઉપર લઈ જાય ને એની ટોચ જે હોય ત્યાં આગળ જે નાભી, આપણા શરીરનું સેન્ટર પોઈન્ટ કહેવાય, કેન્દ્ર, એને એની અંદર પરોવવામાં આવે અને પછી પેલાને ગોળ ગોળ ફેરવવામાં આવે. કેટલું બધું આમ કષ્ટ થાય. પેલો રાડો પાડે એકદમ રીબાતો પછી ધીમે ધીમે નીચે આવે પોતાના જ વજનથી અને કણસતો મરી જાય. કારણ કે હવે આવી રીતે મરવામાં પણ વાર લાગે. ભલે લોહી લુહાણ ને બધો થાય પણ 1-2 કલાક તો થઈ જતા હશે. એમને એમ કંઈ થોડો જીવ જાય. હવે એના કરતાં તો ફાંસી સારી, 5-7 મિનિટમાં એનો ફેંસલો આવી જાય, પૂરું થઈ જાય. અને એ પણ આપણો જે લોકશાહી દેશ છે એમાં તો અત્યારે ફાંસી આપવામાં આવતી નથી. ભલે આખો રાષ્ટ્રનો દ્રોહ કર્યો હોય, આટલો મોટો અપરાધ કર્યો હોય, તેમ છતાં પણ સુખેથી જેલની અંદર રહે છે અને કરોડોના આંધણ એની પાછળ થાય છે. એ આપણને જોવા મળે છે. પણ પહેલાંના જમાનામાં આવા જે રજવાડા હતા એ આખો શક્કો બેસાડવા માટે કે ભૂલથી પણ આવો અપરાધ કોઈ કરે નહીં, એ બધાને એક બતાવવા માટે આ રીતની એ લોકો વ્યવસ્થા રાખી હતી. હવે આ તો કેવી સજા કહેવાય, શૂળી. પણ એનું દુઃખ ખાલી એક કાંટાથી મટાડી દે કેટલી મોટી દયા કહેવાય. તેમ છતાં પણ આપણી કઠણાઈ શું છે? એક કાંટા જેટલું દુઃખ આપણે શૂળી જેટલું માની લઈએ છીએ કે કોઈ નહીં, હું જ મળ્યો ભગવાનને, કોઈને નહીં, મને જ આ દુઃખ આવ્યું. એટલે આપણને આ પ્રશ્ન એક રહે છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ એ આપણા ઉપર આટલી મોટી દયા કરી છે. આપણને એક નિર્વાસનિક કરવાનો જ એમનો હેતુ છે. ભગવાનના સંતને પણ એ જ ઈચ્છા છે. પ્રથમના 67માં વચનામૃતમાં જે મહારાજે કહ્યું કે મારો જે સંગી છે તો એને કોઈ પણ પ્રકારની આ સંસારની વાસના એ રહે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પણ બોલ્યા હતા કે બધાને ભગતજી મહારાજ જેવા કરી દેવા છે, એક ટોચો કોઈને લાગે નહીં. એટલે કેવળ આ એક ભગવાનની ઈચ્છા છે, સંતની ઈચ્છા છે કે આપણને નિર્વાસનિક કરવા છે. એના માટે પણ આવા દુઃખ એ પોતે આપણને આપતા હોય છે, મોકલતા હોય છે. અંત્યના 13મા વચનામૃતમાં તો આદર્શ ભક્તનું લક્ષણ એ શ્રીજી મહારાજે કેટલું સરસ કહ્યું છે. આપણે એ શબ્દો સાંભળીએ. અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે. તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંદીખાનામાં નંખાવો ને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી છે, હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો. શા માટે છે?
આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે. પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. ને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં. ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. તો આ વાત આ હરિલીલામૃત ગ્રંથની અંદર શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે અંતે બહુ બહુ થશે તો શું થશે? મૃત્યુ આવશે. તો પણ શા માટે આપણે ગભરાવું? મૃત્યુની બીક કોને લાગે છે? તો મહારાજ એવી વાત કરે છે કે મૂર્ખાજનો મોત થકી ડરે છે. આપણને બધાને એમણે મૂર્ખ કહી દીધા એવું કહી શકાય. કારણ કે આપણને બધાને મૃત્યુની એ બીક તો છે જ. પણ મહારાજ અહીંયા સમજાવે છે કે જેને મરીને હરિધામ જાવું તો શીદ શોકાતુર ચિત્ત થાવું. જેને મરીને ભગવાનના ધામમાં જવું છે તો શા માટે શોકાતુર થવું? જેમ અહીંથી આપ એટલું પાક્કું હોય કે અમેરિકા જવાનું છે તો કોઈને એવું દુઃખ થાય કે હવે મારે ભારત છોડી દેવાનું? લેશ પણ દુઃખ ના થાય કે મારે આ ભારત છોડી દેવાનું. કારણ કે વધારે સુખ આમ આગળ દેખાય છે ને. તો જેને મરીને હરિધામ જવું, આ મરી જવાનું એવું દુઃખ થાય. જો ભગવાનના ધામનો આપણને મહિમા સમજાવ્યો છે તો પછી કોઈ દિવસ એ દુઃખ એ થાય જ નહીં. તો મહારાજ આપણને આ વસ્તુ સમજાવે છે કે આપણે જ્યારે ભગવાનના આશ્રિત થયા છીએ તો જીવતે લાખના અને મુએ 1.25 લાખના. તો એમાં કોઈ દિવસ આપણે ચિંતા કરવાની હોય નહીં. પણ એ વખતે આ બધા સંતો ભક્તો એ મહારાજની વિનંતી કરે છે. કારણ કે બધા પાછા શાણા હતા આ બધા સંતો ભક્તો. પણ મહારાજે આ બધી ઉપદેશની વાત કરી એમણે પોતે ગ્રહણ કરી. એ બ્રહ્માનંદ સ્વામીમાં ના લગાડી કે આપણા જેવા તો લગાડી દે બ્રહ્માનંદ સ્વામીમાં કે આ બીમાર પડ્યા બરાબર છે, હવે દુઃખ તો ભગવાન આપતા હોય, કસોટી કરતા હોય કે પ્રારબ્ધનું છે ભોગવવાનું હોય. એમણે તો મહારાજને વાત કરી કે મહારાજ કાળ કર્મ અને માયા તો તમને વશ વર્તે છે. તમે જે ધારો એ થઈ શકે એમ છે. બીજો કોક હોત તો બરાબર છે, એ તમે આ વાત કરો છો બરાબર છે. પણ હવે તો તમે જ જ્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો તો બધાની ઉપર તો તમારું શાસન છે. તમે જો ધારો તો પ્રારબ્ધ નહીં ફેરવી શકો. તો આ બ્રહ્માનંદ સ્વામીને કૃપા કરીને તમે એ બેઠા કરો તો તમારો અતિશય અમે પાડ માનશું, બહુ મોટો ઉપકાર માનશું. એકદમ ગદગદ કંઠે આ બધા સંતો ભક્તોએ મહારાજને આ પ્રાર્થના કરી. આંખમાં પાણી આવી ગયા એવું પણ વર્ણન અહીંયા આપણે સાંભળ્યું. તો આ છે એ ભક્તનું લક્ષણ છે. ભક્ત કોને કહેવાય? જે બીજા ભક્તના દુઃખે દુઃખી થાય. સુખે સુખી, ભક્તના સુખે સુખી અને દુઃખે દુઃખી. દુઃખે સુખી નહીં. કે આપણા બધાની કેવી પરિસ્થિતિ છે? બીજાના દુઃખે આપણે સુખી થઈએ. બીજાને દુઃખ આવે ને તો આપણને બહુ આમ આનંદ થાય. જેમ એક ભક્ત એણે કંઈક તપ કર્યું ભગવાનને રાજી કરવા માટે અને ભગવાન પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈને ભગવાને કહ્યું કે તું માગ, જે તું માગીશ એ હું તને આપીશ. પણ પછી સાથે સાથે ભગવાને એક કન્ડિશન મૂકી, એક શરતે હું તને આપીશ. તું જેટલું માગીશ એના કરતાં ડબલ તને તારા પડોશીને મળશે. હવે પેલો એક કાર માગે મર્સિડીઝ એટલે એના પડોશીને કેટલી મળે? 2. એક બંગલો માગે તો એના પડોશીને 2 બંગલા મળે. એક પુત્ર માગે તો પડોશીને 2 પુત્ર થાય. એટલે હવે કરવું શું? મૂંઝાયો. બરાબર વિચાર્યું, આમ બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું બધું કે હવે માગવું શું? હવે આ તો તકલીફ ઊભી થઈ ગઈ. એટલે પછી એણે બહુ વિચારીને શું માગ્યું? ભગવાન એક કામ કરો, તમે મારી એક આંખ લઈ લો. એટલે પેલો બિચારો એનો પડોશી હોય એની તો 2 આંખ જાય. ભગવાનને વાત કરી મારો એક હાથ તમે લઈ લો. એટલે પેલાના તો 2 હાથ જાય. એક મારો પગ લઈ લો એટલે પેલાના 2 પગ જાય. સાવ નવરો થઈ જાય પછી તો. એટલે આપણી પરિસ્થિતિ કંઈક આવી છે. કોકના દુઃખે આપણે સુખી થઈએ છીએ કે હા બસ આ જ લાગનો છે, થવા દો ત્યારે, હવે જોવાની મજા આવશે, ખેલ જોવાની. આ બધી આપણી ભાવનાઓ છે. જ્યારે ભગવાન અથવા તો ભગવાનના સંત અથવા ખરેખરા જે ભક્ત હોય એની કેવી ભાવના છે? આજે જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, બીજાના ભલામાં આપણું ભલું છે. આ એમનું સૂત્ર. કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. મહારાજ માટે આ પરમહંસોએ લખ્યું છે કે કોઈને પોતે દુખીઓ જોઈ શકતા નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ જોવા મળે છે કે કોઈને દુખ્યો હોય તો તરત જ એમનું અંતર પણ દ્રવી જાય છે.
એ પોતે જોઈ શકતા નથી. ભગવાન કે ભગવાનના ભક્તનું જે દુઃખ છે એ પોતે નથી જોઈ શકતા પ્રમુખ સ્વામી મહારાજ. તો આ ભક્તનું લક્ષણ છે કે પોતે બીજાના દુઃખે એ દુઃખી થાય અને એ ભક્તની સમજણ એ આવી હોય. સત્સંગી સૌ છે હરિના જ અંગ, તે શું રૂઠે તે હરિને જ સંગ. જો અંગ કે હરિનું દુખાય, તો દુઃખ તે શ્રી હરિને જ થાય.